ખેડા જિલ્લાના ઠાસરા શહેરના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં એરટેલ મોબાઈલ ટાવરનું બાંધકામ શરૂ થવાથી હવે વિવાદ ઉભો થયો છે. ઇન્દિરાનગરી, બહાર ફળિયા અને હરિજનવાસના રહીશોએ ટાવરના બાંધકામ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ટાવર કાર્યરત થવાથી હાઈ રેડિયેશનના કારણે મગજના કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ખતરો ઊભો થવાની શક્યતા છે. આ વિસ્તાર 2000 થી વધુ લોકોની વસ્તી ધરાવે છે અને તેમાં મોટા ભાગે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો વસે છે. રહેવાસીઓએ અગાઉ નગરપાલિકા તથા પ્રાંત અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ કોઈ જ અસર જોવા મળી નથી. ટાવર સામે ઉગ્ર વાંધા સાથે લોકોએ તંત્રની નિષ્ક્રિયતાની પણ તીખી ટીકા કરી છે અને આ બાંધકામ તાત્કાલિક અટકાવવામાં આવે તેવા આહવાન સાથે વિરોધની હારમાળા શરૂ કરી છે. મારું નામ વસીમભાઈ અનવરભાઈ વોરા છે. ઇન્દિરાનગરી વોર્ડ નંબર 5 માં રહું છું. ને આ જે ઇમ્તિયાઝભાઈ પોસ્ટથી ખાડો કરે છે એ અમારો વિરોધ છે કે જે ટાવરના જે કિરણો પડે એ તકલીફ માટે છોકરાઓને એના માટે તકલીફ છે. એના માટે અમે વિરોધ કર્યો છે. અમે નાના છોકરાઓને ને બધાને તકલીફ છે. અમે નગરપાલિકામાં, પોલીસ સ્ટેશનમાં, મામલતદારમાં બધે અરજી આપી છે. ગાંધીનગર આપી છે, નડિયાદ આપી છે ને સીઓ સાહેબે અમને કહ્યું કે તમારો ખાડો 24 કલાકની અંદર પૂરાઈ જશે, પણ આજે 1 મહિનો થયો હજુ ખાડો પૂરાયો નથી. અમને બીજી કોઈ સમસ્યા નહીં. જવાબદારી કોણ લો છો? એટલે અમારે અહીંયાની ટાવર જોઈએ નહીં. જે કરવું કરે છૂટ બીજું પણ આ ટાવર ના જોઈએ. નાના છોકરાઓને બીમારી લાગુ પડી જાય કોની જવાબદારી? સાહેબ, સમસ્યા એવી છે કે ઠાસરા નગરપાલિકા વોર્ડ નંબર 1, બહાર ફળિયા વિસ્તાર, ઇન્દિરાનગરી વિસ્તાર અને હરિજનવાસ, આ ત્રણની વચ્ચોવચ્ચ ડાકોરવાળા પોસ્ટથી ઇમ્તિયાઝભાઈ એમની પ્રાઇવેટ જમીનમાં એરટેલ કંપનીનો ટાવર ઊભો કરે છે. એ અમારે બધાનો વિરોધ છે અને જેથી કરીને એ ટાવરના લીધે દરેક જણને શારીરિક, માનસિક તકલીફ પડે એટલા માટે અમારે ટાવર નખાવવો જોઈએ નહીં. અમારે બીજી કોઈ સમસ્યા છે નહીં અને જે ખાડો ખોદ્યો છે એ પૂરાઈ દે. અને સીઓ સાહેબે અમને બાંયધરી આપી હતી કે તમે પહેલાં અરજી લઈને આવ્યા છો એટલે તમારી અરજી પહેલી સ્વીકારવામાં આવશે અને 2 મહિનાની અંદર મેં ચાર્જ સંભાળ્યો ત્યાં સુધીમાં કોઈ પરમિશન ટાવરની લીધેલ નથી, એટલે તમને ચાન્સ પહેલો આપવામાં આવશે. આવી બાંયધરી આપી છે અને એમના કહેવાથી અમે ઠાસરા પોલીસ સ્ટેશન, ઠાસરા પ્રાંત કલેક્ટર અને ઠાસરા મામલતદાર કચેરીમાં અરજી દાખલ કરેલી છે, પણ એનો કોઈ જવાબ આપ્યો નથી. અને સીઓ સાહેબે એવું કીધું કે આ ખાડો અમે નગરપાલિકા થ્રુ પૂરી આપીશું, પણ એનું કોઈ જવાબ મળ્યો નથી અને ખાડો પૂરો નથી. પ્રવીણભાઈ મકવાણા, એડવોકેટ, માજી વોર્ડ નંબર 1ના કાઉન્સિલર અને હાલ મારા ધર્મપત્ની વોર્ડ નંબર 1ના સભ્ય છે. અને વોર્ડ નંબર 1માં જે ટાવર નખાઈ રહ્યો છે એની બાજુમાં સ્લમ વિસ્તારના મુસ્લિમ સમાજના બિરાદરો, સેવક સમાજના બધા રહીશો, ખૂબ ગરીબ માણસો અહીંયા રહે છે. આજુબાજુમાં સ્કૂલો આવેલી છે, નાના ભૂલકાઓ છે. જ્યારે આ ટાવર નખાશે અને એની રેડિયેશનની અસર આ બાળકો ઉપર થશે તો મારા માનવા મુજબ ભવિષ્યમાં આ વિસ્તારની અંદર કેન્સર થવાની સંભાવના દેખાઈ રહી છે. અમારો ફક્ત એક જ વાત છે કે આ જગ્યા પર ટાવર ના નખાય, જેથી ગરીબ સમાજનું અને જે બાળકોનું આવનાર ભવિષ્યની પેઢી છે એને નુકસાન ના થાય. એના માટે અહીંયાના તમામ રહીશો, બહેનો, માતાઓ અને બાળકો હાજર રહી એ ટાવર વિશે નિવેદન કર્યું છે કે અહીંયા કોઈ પણ સંજોગોમાં નખાવો ના જોઈએ. અહીંના લોકલ રહીશોએ મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને સીઓ સાહેબને વારંવાર રજૂઆત કરી છે. એ સિવાય તેઓશ્રીઓએ લેખિતમાં પણ આપી છે. તો આગળની ઘટતી કાર્યવાહી થાય તેવી તમામ સ્થાનિકોના રહીશોની એક ચિંતાતુર સમસ્યા છે, જે મારી રજૂઆત કરું છું. ને આ રજૂઆત બાળકોના ભવિષ્ય માટે
ધ્યાનમાં લઈ અને અટકાવવામાં આવે તો અહીંયા જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ના થાય